જય માનદાતા, જય ઠાકર, જય કોળી સમાજ। આ આપણે જે બી કહેતી એ જ અત્યારે વાત બધી થાય છે। ઓલો આમ ઠોકાઠોક વિડીયો બનાવે, આ આમ ઠોકાઠોક વિડીયો બનાવે, અને અત્યારે નકરું એ જ હાલે છે। હવે મેન વસ્તુ, મેન સમાચાર તો કોઈ જોતું નથી ને કોઈ સંભાળતું નથી ને કોઈ પૂછતું નથી। અત્યારે એક ધારું તું કેટલેક આવીશ, તું માપમાં રહેજે। હામાં હામી આ જ હાલે છે, અને છેલ્લે કાંઈ વસ્તુ નહીં થાય, અને કદાચ બહુ વધારે પડતું બોલ્યા હશું, કદાચ બેન દીકરી વિશે બોલ્યા હશું, તો હરી ફરીને હું માફીનો વિડીયો માગી દે, વાત થઈ ગઈ પૂરી। ઓલાને એમને એમ થાય જો માફી મગાવી, એકા બીજીને એમ થાય જો મેં માફી મગાવી। શું કામ આ બધું? આનો આનો આતા તમે આનું રિઝલ્ટ શું આવશે? મૂળ તો શેરે ઝીરો જ તે ને। કોળી સમાજ આહિરનો વિડીયો બનાવો તો ભલે, આહિર સમાજ કોળીનો વિડીયો બનાવે તો પણ એ વિડીયોથી એકય સમાજને લાભ શું? કાંઈ નહીં ને। કદાચ હાલો ગમે સમાજના એકાદાએ માફી માગી તો કદાચ હાલો એ તો સ્વાભાવિક છે, બેન દીકરી વિશે બોલે, સમાજ વિશે બોલે, માફી માગવી પડે, અહીંયાથી પૂરું ને। તો શું કામ એ આ કરવાની જરૂર જ શું છે બે સમાજને? જોકે અમુક નથી સમજવાના, એ નથી સમજવાના, એ તમે હું ગમે એટલું જો સીધું લાવવા કરીશું તો એ કાંઈ આવે એવું છે નહીં। હવે હા, મોટા મોટા જેની પાસે પદ પાવર છે એ એકવાર ભાષણ આપીને સાના માના બેસી ગયા છે, તો તમારે ને હું મારે શું ઉછળવાની જરૂર છે? હા, તમને ખબર હોય, તમારી પાસે પ્રૂફ પુરાવા હોય તો આપણે જે કાંઈ છે એ કાયદેસર આમને જે કાયદેસર રીતે જે દબાણ કરાવીને જે નિષ્પક્ષ તપાસ કરાવરાવો। બાકી હારા હારા માણસો પદ પાવર વાળા કોઈનું નામ નથી લેતા, તો આપણે શું નામ લઈને કરવાનું છે? આપણે જ કદાચ ચાલો એક વસ્તુ છે, ગુલા ભાઈને માર્યો છે, તો આપણે એ કદાચ એની પડખે ઊભા રહેવી, અને કદાચ અહીંયા નિષ્પક્ષ રીતે તપાસ ન થાય તો આગળ આપણી પાસે કોર્ટ છે, કોર્ટમાં કાયદાકીય રીતે લડત આપો। એટલે અમુક અમુક આ જે પર્સનલ લઈ લ્યો હોવો એ એકની બીજી થાય છે, એટલે એ વસ્તુ ન કરાય। હવે હું તમને કહું, તમે મને કહો, આનું કાંઈ રિઝલ્ટ તો નથી આવવાનું ને, કે હું આમ કરી નાખીશ કે તેમ કરી નાખીશ, અને બીજા જે આ શાંતિથી એકા બીજી ભેગા કામ કરી ખાય છે, રળી ખાય છે ને, અને જે હકીકત આ વાસ્તવિકતા છે, જો જે ભેગા બેહીને ભેગા કામ કરે છે ને, એ જો કે ભેગા બેહે જ છે ને ભેગા કામય કરે છે, એમને કોઈ આનથી મતલબ જ નથી, એમને ખબર છે। તમે એક વસ્તુ વિચાર તો કરો, આ નાની અમથી વાત હતી ને ક્યાં ઠેઠ પૂજી જાય છે રાજકારણ ભળ્યા પછી। જે શરૂઆતમાં ત્રણ દી બધું બોલતા હતા એમને તો અત્યારે કયો કે તપાસ કેટલેક પૂજીને આ નથી થયું, તમે આમાં થોડુંક કયો આમને। હકીકત આપણે એ કરવાની જરૂર છે। હવે એ વખતે અત્યારે એ બધાને ભૂલ્યો, કોઈને કાંઈ નથી, કોઈએ કેમ હજી આ થઈ ગયા પછી આ 2-4 દી મેં કઈ એમનું નિવેદન ન આવ્યું, બયાન ન આવ્યું? શરૂઆતમાં 3 દિવસ બધું હાલ્યું, આમ થાય છે ને તેમ થાય છે ને ઢીકડું થાય છે ને લોકડું થાય છે, અને અમુક પાછું ભાઈનો ફોન ને બેનનો ફોન ને, એટલે જે માણસ કામ ધંધા વાળો માણસ છે ને, દી ઉગે ને કામે જવા વાળું ને, જે સાચો માણસ છે ને, એને ભાઈના ફોનની જરૂર નથી પડતી અને બેનના ફોનની જરૂર નથી પડતી। એને તો શું છે, ખબરમાં ક્યાં કામે જવું એનથી જ મતલબ હોય છે, એટલે ભાઈના ફોનથી ને એને જ કાંઈ ફેર પડતો ને બેનના ફોનથી ને કાંઈ નથી ફેર પડતો, એને આવી કંઈ ખોટી ઝંઝાળમાં જ નથી પડવાનું થતું, એને હું ભાઈના ફોનનો બેનના ફોનનો ફાંકો હોય।
તમે ને હું હાવ ખાલી ખોટા ઉછળી રહ્યા છે, બાકી છેલ્લે એ બધા છે ને એ એક સર્કલના બેઠકના માણસ છે. સમજ્યા તમે આખી વાત? એ છેલ્લે બધા એ એક ને એક છે ને તમને મને સડાઈ દેવાની વાત છે આ. તો આ બધું આય જવું ને ત્યાં જવું ને તો આયના જ બધું થાય એવું હતું. બધા પાસે પદ પાવર છે. અને પોલીસ પ્રશાસન જો વ્યવસ્થિત રીતે કામ ન કરતી હોય તો આપણે કદાચ આ ગૃહમંત્રીને ઓલું આવેદન પત્ર કે જે કાંઈ કરવાનું હોય સીએમને દેને શું કામનું? પોલીસ વિભાગ તો બધું એ હરસંઘ્યું પાસે છે. આપણે ભૂપેન્દ્ર પટેલને મળે ને આયા, પણ આપણને તેવી કાંઈ ખબર પડે ને. હા આપણે એક વસ્તુ હાલ્યું પદ પાવર એમની પાસે છે. એમને કાયદાકીય રીતે જે નિષ્પક્ષ તપાસ થાય ને એવું દબાણ આપો ને, જે હાવ ચોખ્ખી તપાસ કરે ને એ રીતનું કરાવો. દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય છે. અને તેમેનું હાવ અમથા ઉલ્યું ને પેલું ને ઢીકડું ને લોકડું. અને અમુક આ જે ગાળ્યુંના વિડીયો બોલે છે ને એ તો હાવ બિલકુલ ખરાબ જ છે. એ વસ્તુ વ્યાજબી જ નથી. કોળી સમાજના બનાવતા હોય તો ભલે, આહિર સમાજના બનાવતા હોય તો ભલે, એ વસ્તુ વ્યાજબી નથી. કોઈ પણની બેન દીકરી હોય એટલે થોડુંક બધાય સમજજો, વિચારજો. અને હાવ ખોટું લેવા દેવા ગયું બીજાનું બીજું હાલે છે. જ્યાં હાલવાનું, જ્યાં ખરેખર જ્યાં એનું તો અત્યારે કાંઈ કોઈ સંભાળતું જ નથી. ફલાણાના આમ જવાબે પણ ઢીકડા નામ આપ્યો ને, અને પાછું અત્યારે પાછું મોરે તરત આવી જવું. આવતા તો કોઈ નથી પાછા. એટલે આ વસ્તુ વ્યાજબી નથી. સમજી વિચારીને બે સમાજ સમજો, વિચારો. અને ખોટા અમુક જે 2-5 જણા બે સમાજમાં હોય ને આવો બનાવે એટલે આ બધી સમાજ ઉપર ખોટી અસર પડે. નાના છોકરા જોતા હોય કોઈ, એટલે આપણે આવું જ શીખવાડવાનું છે. નાના છોકરા જોતા હોય, કોઈ દીકરી જોઈતી હોય, કોઈ બેનું જોઈતી હોય, એટલે આપણે આપણું આવું જ શીખવાડવાનું છે અને આપણા સંસ્કાર બતાડી દેવાના છે. એટલે આ બધું હવે મૂકી દો તો વધારે મજા આવે. અને જે બે સમાજ ભેગો થઈને કાયદાકીય રીતે નિષ્પક્ષ તપાસ થાય ને એવું કરો તો સારી વાત છે એમાં. બાકી તો ઓલા જેવું છે કે કદાચ જે માને એ તો માને જ છે, ન માને એ નથી માનતું. પોતપોતાનો વિચાર જે રહ્યો ને એ પ્રમાણે હાલે બધાય. અને આપણે કાંઈ કહેવાય નહીં ને ભાઈ. આપણે આપણી રીતે જે આપણને લાગે છે એ કેવી છે. બાકી તો બધાને જેને કઈ રીતે લેતા હોય, હું વિચારતા હોય, એમની વિચાર શક્તિ પ્રમાણે વિચારતા હોય. ભલે હાલો, જય માતાજી.